ફ્રેન્ડ્સ, તમે ગેસ કરી શકો છો આજે આપણે કઈ રેસીપી બનાવવાના છે. ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલા ભાતના મંચુરિયન બનાવવાના છે. હા ફ્રેન્ડ્સ, તમે સાચું સાંભળ્યું. આજે આપણે લેફ્ટ ઓવર રાઈસના મંચુરિયન બનાવવાના છે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ચોપરમાં બારીક ચોપ કરેલી કોબી, ફણસી અને કેપ્સિકમ લીધા છે. તેને એક બોલમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં થોડુંક મીઠું એડ કરીને પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું. ને બોલને લીડથી કવર કરીને 10 મિનિટ માટે રેસ્ટ પર રહેવા દઈશું, જેથી કરીને વેજીટેબલનું બધું જ પાણી રિલીઝ થઈ જાય. 10 મિનિટ બાદ વેજીટેબલને એક કપડામાં લઈને બધું જ પાણી નિતારી લઈશું. આ પાણીનો ઉપયોગ આપણે મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે કરશું. ફ્રેન્ડ્સ, વધેલા ભાતમાંથી બનાવેલા આ મંચુરિયન એટલા ટેસ્ટી ને યમ્મી બને છે કે ખાધા પછી તમને રિયલાઇઝ જ નહીં થાય કે આ ભાતમાંથી બન્યા છે. માટે જરૂરથી આ રેસીપી બનાવજો. ખરેખર બહુ જ સરસ અને મસ્ત બનશે. અને જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. બધું જ પાણી વેજીટેબલનું નિતારી લીધું છે. હવે કપડાને સાઈડમાં મૂકી દઈશું ને રિલીઝ થયેલું પાણીને એક બીજા બોલમાં લઈ લઈશું ને ત્યારબાદ મોટા બોલમાં જ વધેલા ભાત લઈશું. વધેલા ભાતને સ્મેશરથી સ્મેશ કરી લેવાના છે, જેથી કરીને મંચુરિયન બહુ સારી રીતે વાળી શકશું. હવે કપડામાંથી બધા જ વેજીટેબલ બોલમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં મરી પાવડર, સૂટ પાવડર, લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ભાતમાં ઓલરેડી મીઠું છે તો તે પ્રમાણે એડજસ્ટ કરી લઈશું. ત્યારબાદ બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર લઈશું. અત્યારે 3 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લઈએ છીએ, પછી જરૂર પડશે તો વધારે લઈશું. થોડો કરીને જ કોર્નફ્લોર એડ કરવાનો છે. બધો કોર્નફ્લોર એકસાથે એડ નથી કરવાનો. જરૂરત પડશે તો પછી વધારે આપણે લઈને તે એડજસ્ટ કરી લઈશું. હવે બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું ને ભાતના જે ગાંઠા રહી ગયા છે તેને આવી રીતે છૂટા પાડી દઈશું હાથેથી. હવે હાથ તેલવાળા કરીને મંચુરિયન બોલ્સ વાળી લઈશું. મીડિયમ સાઇઝના મંચુરિયન બોલ્સ રેડી કરવાના છે ને મંચુરિયનના બોલ્સ થોડાક ઝડપથી વાળી લેવાના છે. જેમ વધારે સમય મંચુરિયનનું મિક્સચર રહેશે તેમ વધારે ઢીલું પડી જશે. આપણે અહીંયા મંચુરિયનને ફ્રાય નથી કરવાના, તેને સ્ટીમ કરશું. માટે મેં અહીંયા એક ચાળણી લીધી છે, જેને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. તો વારાફરતી બધા મંચુરિયન બોલ્સ વાળીને ચાળણીમાં મૂકી દઈશું. આવી રીતે આપણે બધા જ મંચુરિયન બોલ્સ વાળીને ચાળણીમાં મૂકી દઈશું. ટોટલ આપણા આવી રીતે 20 થી 22 જેટલા મંચુરિયન બનીને રેડી થયા છે. હવે આપણે તેને સ્ટીમ કરવા માટે એક કઢાઈમાં ગરમ પાણી કરવા માટે મૂક્યું છે ને તેમાં સ્ટેન્ડ રાખ્યો છે. કઢાઈમાં ચાળણી મૂકી દઈશું અને તેને લીડથી કવર કરીને સ્ટીમ થવા દઈશું 10 થી 15 મિનિટ માટે. 15 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો મંચુરિયન એકદમ સરસ રીતે ફૂલી ગયા છે ને ટૂથપીક પણ ક્લીન આવે છે. એનો મતલબ મંચુરિયન પ્રોપરલી સ્ટીમ થઈ ગયા છે. તો હવે તેને આપણે બહાર કાઢી લઈએ અને 2 મિનિટ માટે ઠંડા થવા દઈએ. ત્યાં સુધી આપણે તેની ગ્રેવી બનાવવાનું ચાલુ કરી દઈએ, જેની માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ મેં આવા બારીક ચોપ કરેલા કેપ્સિકમ લીધા છે, તેને કઢાઈમાં એડ કરી દઈશું. ત્યારબાદ ચોપરમાં ચોપ કરેલી બારીક કોબી બી લીધી છે, તેને પણ કઢાઈમાં એડ કરી દઈશું ને એકાદ મિનિટ માટે કોબી અને કેપ્સિકમને સોતે થવા દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, સોયા સોસ, વિનેગર અને રેડ ચીલી સોસ એડ કરશું ને સાથે સાથે ટેસ્ટ થોડો ટેંગી આવે એટલા માટે થોડો ટમેટો કેચઅપ પણ એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, વેજીટેબલ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. હવે જે વેજીટેબલનું પાણી રિલીઝ થયું હતું તે આપણે કઢાઈમાં એડ કરી દઈશું અને સાથે સાથે અડધો કપ જેટલું પાણી એડ કરશું. મિક્સ કરી લઈશું. પાણી થોડુંક ઓછું લાગે છે એટલે ફરીથી અડધો કપ જેટલું એડ કરી રહી છું. મિક્સ કરી લઈશું પ્રોપરલી. પાણી બોઇલ થવા આવે ત્યારે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું, જેથી કરીને આપણી ગ્રેવી થીક થાય.
કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહીશું જેથી કરીને કોર્નફ્લોરની સ્લરી તળિયે ચોંટી ના જાય. પાણી થોડુંક ઓછું લાગે છે માટે ફરીથી એડ કરી રહી છું. આવી રીતે થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું છે. બધું પાણી એકસાથે એડ નથી કરવાનું, જરૂરત પડે ત્યારે એડ કરવાનું છે. કોર્નફ્લોરની સ્લરી બી ઓછી લાગતી હતી માટે ફરીથી એડ કરી છે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને ત્યારબાદ જે મંચુરિયન બોલ્સ રાખ્યા હતા ઠંડા થવા માટે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે મને સોયા સોસ અને ટમેટો સોસ થોડોક ઓછો લાગે છે માટે તે ફરીથી એડ કરી રહી છું. સોસીસ ઓછા વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. મિક્સ કરી લઈશું. હવે તમે ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. તો આપણા વધેલા ભાતના મંચુરિયન બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. હવે મેં અહીંયા વ્હાઈટ તલ લીધા છે, તેનાથી આપણે મંચુરિયનને ગાર્નિશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ મંચુરિયન એટલા ટેસ્ટી બને છે કે જો એકવાર તમે ઘરે બનાવશો તો ઘરવાળા વારંવાર તે બનાવવાની ડિમાન્ડ કરશે. તો તમે તેની માટે સ્પેશિયલી વધારે ભાત બનાવશો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મંચુરિયન કેટલા સોફ્ટ બન્યા છે. તો બનીને રેડી છે આપણા વધેલા ભાતના મંચુરિયન.